કોઈ સંતો કહે છે કે જાવું એક દાડે એક દીનો સમય આવશે ને વાલા, એક દી બધાને ભેગું જવાનું છે, પણ ક્યારે ચિઠ્ઠી આપણી ફાટશે ત્યારે બંધ છે વાલા. આટલી બધી પેટી વાગતી હોય ને આમાં નો સંભળાય. માઇક્રોફોન બદલાવી નાખો કા કેબલ બદલાવી નાખો. ભજન ની લે તૂટી જાય છે, બીજું કઈ નહીં. એવા સંતો લખે છે કે મને તમને ભેગા કરવા હતું. આપણે જે વિવાદમાં પડ્યા છે, વિવાદમાં પડ્યા છે ને વાલા, એને ભેગા કરવાને માટે સંતોએ વાણી લખી છે મને ને તમને, કે આપણે એક દિન આ સમય વયું જવાનું. પણ વાલા શું લેવા આમાં વિવાદ કરો છો? સંતો તો અઢળક ભજન કરી ગયા છે કે છેટા છેટા નો રહ્યો વાલા. અખા બાપા તો ન્યા સુધી કે અખે પદ અવળું કીધું કીધી સદગુરુની ખોજ, ઘેરામાં ઘા મારજો તો કોક દી કોક ને લાગશે, કાયમની માટે નહીં લાગે. ભજન છે ને એવું છે હો દાદા. હા ભજન છે ને અહીંથી આપણે 5નો સિક્કો ઘા કરો તમે જોજો કોકના ખોળામાં પડશે. આ ભજન એવું છે જેને લાગી જાય ને, જેને ભજન લાગી જાય, જેને ભાગ્યમાં હોય ને એને ભજન મળે એવું કે સંતો. અને આપણે કઈ અહીંયા આપણે બધાને હવાર પડે કઈ કોઈને ભગવા પહેરીને આપણે કોઈને જુનાગઢ ભેરા નથી કરવા, પણ ભજન છે ને ખરેખર ધીરાભાઈ નો અમર હાથમાં. ધીરા ભગત વિચાર તો કરો, કયા ધીરા ભગત? એકનો એક વાલ સોયો અને દીકરાની જ્યારે નનામી નીકળી, બીજું તો ઠીક શમશાન ની અંદર કોઈ કીધું કે ધીરા હવે બાપ આમાં કાઈ નથી કા. સંસાર એ વાલા રંગ પતંગ નો જશે, હરે વાલા એ આવા રંગ પતંગ નો ઉડી જશે. એ જેમ આંકડા લખો એ જેમ આંકડા લખો દીરા ભગત કેસે બોલા કેસે કામ થઈ જવાનું તો કે હા આમાં આવું છે વાલા, આમાં ક્યારે વળી જવાનું? ત્યારે દીરા ભગતે કીધું કો આવી બધી માયા તો કે હા. અને પછી લાગી એટલે આપણે ધીરા ભગત નો ઘડુલો એકનો એક દીકરો યોગ્ય તો ને તમે જો તો ખરા ક્યાં ભજન લખ્યું, ક્યાં ભક્તિ લાગી. અને આ રામદેવજી મહારાજ ના પરમ સ્નેહી ભગત લખમા માળી એક ના એક દીકરાનું ઓરવા ગયેલા, ન્યા કોઈ કીધું લખમા બાપ વાત બગડી ગઈ છે, રેવા દે. અને ન્યા તમે જો ન્યા એને લાગ્યું વેલડીયું જોડી અમે બજારમાં માલતા, આજ વેલડીએ મને દગો દીધો તો કે આજ વેલડીએ. એમ ભજન છે ને વાલા આપણને કઈક એવું સમજાવે છે કે હેડા કોણ કે હોથી સાહેબ આવું લખે છે, કેવું લખે છે?
તો અતિશાય લખે તો મટી જાય 84 આજે મટી જાય 84 સુધરે મન भगवती जाजू आपके बोला तो मोकला पण होती केस आया रंग लगाया इसमें रंग लगाया खेला सुधरे मन संतो लखे आपने 40-50 60 वर्ष है खबर पड़े हमें भजन में जाऊं જોઈએ તો એની માટે સંતો કે आकाश છે સંતો કે આમાંથી જ્યારે હંસ હાલ્યો જાય અહીંથી હંસ હાલ્યો જાય એ વેળાની વાત કરી છે
કે ખૂટ ગયો તેલ રામ આમાં ભૂજ ગઈ બુતિયા. ક્યારે કે હવે થોડો થોડો શ્વાસ બાકી હોય. મેં કીધું ને કે વાદળી આકાશમાં આવે અને આ વરહીની એટલે સંતો કીધું છે કે આપણને 40-50 ખબર પડે કરે રે આ જિંદગી આમનામ વહી ગઈ. નો ભજન કર્યું, નો ભજન કોઈને કરાયું, નો ભજન સાંભળ્યું અને આ અવરદા આમનામ વહી ગઈ વાલા. છેલ્લે 60-70 એમાં અત્યારે તો કળયુગની આવરદા વાલા 70 થી 80 90 80 આરામ દીવો ઓલાઈ જાય, દીવો ઓલાઈ જાય. હા જાડેજાને તોરલે એટલું જ કીધું કે તો સતી બીજું તો ઠીક, આ ભજનમાં ભળવું હોય શું કરવું પડે? તો કે તમે આ જે હારે રામસાગર રાખો છો ને ઈ રાખો, પણ તો કે તકલીફ શું પડી કે હારે 12 નંબર નો રાખો એટલે બાવા બી ગયા જાય છે. અમારો દીકરો ક્યારે ભડાકો કરે કાઈ નક્કી નહીં. એમ આ રામસાગર મૂકી દો ને, આ રામસાગર રાખો અને આ 12 નંબરનો ઘા કરી દો ને તો ખબર પડે. અને કહેવાય છે કારણ 51 આપણને સંતો જેવું ભજનમાં કહીશ 51 ચાલુ થાય ને સતી તોરલે ન્યા વેળાની વાણી લખીશ કે જાડેજા હવે 51 ચાલુ થયું છે ત્યારે ઉપાડ્યું કે વન રે વટાવા વહમાં લાગશે જાડેજા. હવે પકડો ગુરુજીની બાઈ. 51 52 53 54 વર્ષ થયા પછી જાડેજા કર્યો કા. પછી સતી તોરલ કીધું હવે બરોબર છે. એમ ઓલા ભજન છે એ આત્માનો કઈક ખોરાક છે. આમે એવું ન રાખતા કે આ મારા દીકરા ભજન હોય ત્યાં જવા ગોફણી અમારે, પણ આ ભાઈ અમારે 7 વર્ષથી આયરે છે અમારે ભેગો કાયમની માટે હોય. પણ કહેવાનો ભાવ શું છે કે ક્યારેક ક્યારેક અમે 12 વાગ્યા પછી છે ને ક્યાંય પ્રોગ્રામ ન હોય એટલે બે એકલા બેઠા હોય. પાનભાઈ કીધું ને કે હું ને મારું મનનું કારણ છે, આ બીજું કાંઈ નથી, આ હું ને મારું અને આ મનનું કારણ બાય. આટલું સમજી જાઓ ને એટલે પછી રમો 52 ની બાય. એકાદે બેસીને અલખને આરાધો પછી પ્રભુજી આવે તમારી દ્વાર. એમ ક્યારેક ક્યારેક એકલા બેઠા હોય ને એટલે પછી પેટી ખોલીને બેહી કોઈને નહીં સંભળાવવાનું, ઈશ્વરને સંભળાવવાનું ભજન. એ તો સાંભળે જ છે, જગત તો સાંભળે જ છે વાલા. હમણાં અમારે ભરતભાઈ ને વાત થઈ હતી કે આપણે બધા કલાકારો નહીં આરાધકો છે, ભજનીકો છે, અમે પીરાહણિયા છે. સંતો ભક્તોના જે જમી ગયા એ થાળીમાં આપણે બધા જમી છીએ વાલા. આમાં મારું કાંઈ નથી. સવારે બાપાએ કીધું ને કે હું હતો ને ત્યાં લગી હરી નો આવ્યો, હું આવ્યો હરી. એમ સમજણ વગરનું જીવું જો જીવો વર્ષ જાર. એક ઘડી જો સમજી જીવો ને તો સમજો બેડો પાર. એક જ ઘડી એક જ કલાક ખાલી 10 મિનિટ સમજણ આવી જાય એટલે સમજે છે કે આ સંસાર સાગર મહાજર ભળ્યો, એમાં કાંઈ નથી વાલા. પણ આજે જે ધીરાભાઈ ના અમારા આત્માની પાછળ એમાં એક ફરમાઈશ આવી છે, બે જ કડી લઈશ આપણે, કારણ કે આ જે ભજન છે અને પૂરું કરવાનું છે. અરે મળી જાયો હાંભળ રણમાં પડે જબરા ઘા, મળી જાયો હાંભળ રણમાં લીલી હો જો લીમડી शीतड़ हो जो बांधो हो जो तो पोतानो भा ये आवो खेलो वडलो घेरी छाई
ઘેરા કુટુંબમાં મારો છાયો રે મારા બાપનો તમે જોઈજો વાલા આ દેહ માંથી વ્યા ગયા છે ને ધીરાભાઈ એનો અનુભવ તમે કરજો બાપનો કેવો અનુભવ હોય કે દીકરો હાલો જાતો હોય અને કદાચ સામો હાવજ આવી જતો હોય બાપ દીકરો જાતા હોય અને દીકરાને થોડોક ભય લાગે કેવી ભય લાગે આજે હામો હાવજ આવે છે વાવાઝોડું આવે છે પણ દીકરાને કેટલો વિશ્વાસ હોય ખાલી બાપ એમ કે બેટા મારી માહી જોય એટલું કે ને પણ તારી દીકરાને કેટલો ભરોસો કદાચ હવે હામો હાવજ શું વાવાઝોડું શું મોત આવી જાય ને તો પણ મને આજે એટલો વિશ્વાસ છે કે જ્યાં લગી મારો બાપ હામો છે ને ત્યાં લગી કોઈની તાકાત નથી વાલા આ અનુભવ છે એમ કે બેટા હાલ શું કે આંગડી પકડી તી મારા બાપની હે વાલા આંગડી પકડી તી મારા બાપની રે લો ચાલુ હું તો ડગમગ ઘેરો એ આવ મીઠો મીઠો છાયો છે મારા બાપનો રેલો આખા કુટુંબને વીટીને બાપ પડ્યો હોય આજે જે આત્મા સે છૂટી જાય ઈ વડલો વાલા સુકાય નહીં કારણ કે આની પાછળ આવા ભજન થતા હોય આવી સંતોની નિર્મળ વાણી થતી હોય ને અમારા સાધુ સંતો ભક્તોના આશીર્વાદ છે કે એનો તો ભલામણા કેવું જ ન પડે કે ભગવાન આને સ્વર્ગમાં વાસ દેજે કારણ કે અમે જામી છે વાલા ધીરાભાઈ અમારા આત્માની પાછળ એવી ધીરે ધીરે ભગવાન વાણીને એવી તું પહોંચાડ એનો આત્મા આજે અહીંયા જે છે ને પછી તમે જોજો આજની રાત જે દીકરીએ બાપ ખોયો હોય દીકરાએ બાપ ખોયો હોય ઘરના એના એક મોભારો ખોયો હોય આજની રાત આપણે ભજન એટલા માટે કરીશું ભજન શું લેવા કરીશું કે આપણે જે આજે દુઃખ પડ્યું છે ને એના ભાગીદાર થાય છે કે ભલા આજ તમે મૂંઝાતા ને આજે અમે બેઠા છે પછી તમે જોજો કાલની રાત્રિ કાલ આપણે કોઈ નહીં હોય આપણે આપણી રીતે આવીશું પણ એના જે ઘરના સભ્ય છે ને એને સંતો કહે છે કે એને યાદ આવે કેવી યાદ આવે એ ઘણી યાદ એવી હોય છે એવું હસીરે પડે આંખ ઘડી હસીરે પડે આંખ છેલ્લે ઇન્દ્ર બાપુ એનો અનુભવ લખ્યો છે કે આ ઘેરો વડલો છે વાલા આવા સાધુ સંતોની આશીર્વાદ હોય એટલા માટે આગળ મોતી સાહેબ લખે છે
हो जो होती गुलाब तेरा तेरा होती गुलाब सब सुधरे मन खा ठहरे हुए दिवो जीवन बड़ी जगमाया जीवन घेरे हुओ दिवो जीवन पड़ी जगमा जा જીવન બાપા એવું કહેશ કે વાલા ભજન કરજો કારણ કે માલિકનું તેડું તો ક્યારે આવે છે એમાં અત્યારે તો શોર્ટકટ થાય છે કાઈ નહીં સીધું તે હેઠળ જય શ્રી રામ નહીં હગાવાલા સીતારામ નહીં કઈ સમાચાર નહીં આવી જ્યાં બેઠા નામ થઈ ગયું જય શ્રી રામ અમને કહીશ ઈશ્વરને ગાતા ગાતા લઈ જાય જય ભગવાન એની કાંઈ લપત નહીં એટલે જીવન બાપા કે જાવું જીવન જાવું જીવન જાવું એ આવો રૂડો अवसर में
પણ બાપા કે ભટકેલા સમજણ સોતા સમજણ ના સોતા Stop!
સમરણ થઈ ગયું આત્મા કહેતો હતો એક બાપા એવું લખે મને તમને છેલ્લે આપણું કઈ કરાવાય ન હાલે ત્યારે ભગવાન કહે છે તાનો સંગ્રહ કરવો હંસલા ને જોઈ હાથા મોતીડા હંસલા ને જોઈ મોતીડા
ખોટું બોલી મંદિરે ખોટું બોલી મંદિરે આમલો ને ચુડલે ને પાડલિયમ કારનાની કેલા घेरे थी सती